જય માતાજી, કેમ છો? આજકાલ બધા પોતાની કરતૂતો છુપાવવા માટે બીજાની પર ઇલ્ઝામ નાખી દે છે અને માથે પાડે છે કે આમણે એવું કર્યું, મેં કશું નહીં કર્યું. એવી રીતને બચીને છટકીને આવી જાય છે અને ભોળિયા માણસો ભોળવાઈ જાય છે. પણ એમને ખબર નથી પડતી કે ભગવાનના ઘેર દેર છે અંધેર નહીં. જે દિવસે ભગવાનની કાતર ચાલશે ને તે દિવસે કટ દઈને કપાઈ જશે. ત્યારે ભાન પડશે કે કરેલા કર્મનો બદલો એને જ ભોગવવો પડશે. એ હમણાં ભલે ને ગમે તે કરે, પણ જ્યારે ભોળિયા માણસની હાય લાગે છે ને ત્યારે એમનું ક્યાંય રહેતા નહીં. બધું જ એનું એ છે. એટલે ચેતી જજો કે પોતાના કર્મના કરેલા બદલા બીજાના માથે ધોળી પાડો ને એ સારું નથી. હવે કળયુગમાં તો હવે ચેતીને જ ચાલવું પડશે, નકર હવે ભગવાન જ સાક્ષાત આવશે ધરતી પર તમને સુધારવા માટે. કેમ કે તમે સત્સંગ ભક્તિભાવ એ તો તમે કંઈ કરતા નહીં ને સુધરતા નહીં ને વધારે બગડતા જાઓ છો. એટલે ભોળિયા માણસને ભોળવતા પહેલાં ખુદ ચેતી જજો, નકર ભગવાનના ઘા વાગશે ને તે ઘરે રૂજાય નહીં અને મટે નહીં. જય માતાજી.